કોમનવેલ્થ ગેમ્સ 2030 લઈ મોટા સમાચાર। કોમનવેલ્થ ગેમ્સ માટે ભારત બીડ રજૂ કરશે। આપણે જણાવી દઈએ, આજે ભારતીય પ્રતિનિધિમંડળ લંડન જવા રવાના થશે। આઈઓએ પ્રમુખ પીટી ઉષા, રમતગમત પ્રધાન સંઘવી જશે। અમદાવાદ શહેર ગેમ્સની યજમાની માટે તૈયાર હોવાનો દાવો કરાયો છે। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ગેમ માટે ગુજરાત પર મહોર લાગી હોવાની વિગત। તો મોટા સમાચાર કે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં કોમનવેલ્થ ગેમ માટે ગુજરાત પર મહોર લાગી હોવાની વિગતો છે। ખૂબ મહત્વના સમાચાર કહી શકાય કે જ્યાં યજમાની માટે અમદાવાદ શહેર ગેમ્સની યજમાની માટે તૈયાર હોવાનો પણ દાવો કરાયો છે। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ગેમ માટે ગુજરાત પર મહોર લાગી। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી અપડેટ। देखो, भारत માટે ખૂબ જ મહત્વનો આ દિવસ છે તે કહી શકાય। 2030માં જે કોમનવેલ્થ ગેમ થવાની છે તેને લઈ અને તૈયારીઓ છે તે ભારત દ્વારા કરવામાં આવી હતી। અલગ અલગ જે ડેલિગેશન હતું આટલા સમયાંતરમાં માર્ચથી લઈને અત્યાર સુધીમાં અનેકવાર આ જે ડેલિગેશન છે તે અહીંયા આવી ચૂક્યું હતું અને જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ગઈકાલે જ કેન્દ્રીય કેબિનેટની અંદર કોમનવેલ્થ ગેમને લઈ અને જે કહી શકાય અનુમતિ છે તે આપી દેવામાં આવી છે। યજમાન ગુજરાત છે તે રહેવાનું છે, તે પણ ગુજરાત માટે મહત્વની બાબત ગણવામાં આવી રહી છે અને આ તમામને લઈ અને જે ભારતીય પ્રતિનિધિ મંડળ છે તે આજે લંડન જશે। નેશનલ સ્પોર્ટ ડે ખૂબ જ મહત્વનો દિવસ ભારત માટે અને આજની વાત કરવામાં આવે તો આજે હર્ષ સંઘવી, તેમની સાથે જ અશ્વિની વૈષ્ણવ, બચ્છાનિધિ પાની, પીટી ઉષા, આ તમામ જે ફેડરેશન છે, પ્રતિનિધિ મંડળ છે ભારતનું, એ લંડન જવાનું છે અને લંડન ખાતે જે બિડિંગ છે તે થશે। 7 જૂને પહેલી જે મુલાકાત હતી ભારતીય પ્રતિનિધિ મંડળે એ લંડનમાં લીધી હતી અને ત્યારબાદ અલગ અલગ કોરસ્પોન્ડન્ટ હતા એ થયા હતા। આપને યાદ હોય તો ગત મહિનાની અંદર જ આ જ મહિનામાં 2 અઠવાડિયા પહેલા જે ડેલિગેશન હતું એ પણ સ્વિટ્ઝરલેન્ડથી ગુજરાત આવ્યું હતું। અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ જે કહી શકાય કે સંસ્કારધામ, મહાત્મા મંદિર, આઈઆઈટીની મુલાકાત હતી તે લીધી હતી। આજે જે ડેલિગેશન છે તે જવાનું છે અને આવતીકાલે સત્તાવાર રીતે બિડિંગ થવાનું છે। એટલે કહી શકાય કે 20 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ છે તે ભારતમાં યોજાવા જઈ રહી છે, જેની યજમાની છે તે ભારત, એટલે કે ભારત અને ભારતમાં પણ ગુજરાત છે તે કરશે। બિલકુલ, આભાર કિંજલ। તો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ગેમ માટે ગુજરાત પર મહોર લાગી।